હા જ આઈપીએલ પતી ગઈ. આપણે તો અનુપમાના ફેન છીએ ભાઈ. આઈપીએલ ને લીધે અમુક જે ઉગીને ઉભા થયા છે ને એવા માણસો કરોડપતિ બની ગયા છે. મારા હારા અમુક માણસો ને 25-30 કરોડ આપ્યા છે પણ એક સિઝનમાં 25-30 રન બનાવી નથી આવ્યા. અને હવે આવશે સૌથી બેકાર માણસો જે 25-20 વર્ષથી કેપ્ટન બનીને બેઠા છે અને જ્યારે જરૂર પડશે ને ત્યારે જ નહીં હાલે. આ ઓફિસમાં ઓલા હે ને બોસ નો હોય મોટી ઉંમરના એના કરોડોમાં પગાર હોય પણ જ્યારે કામ ધંધો લાવવાની વારો આવે ને ત્યારે એને ફળીને ખુશ થઈ જાય. આપણે તો એક જ વ્યક્તિના ફેન છે, કિંગ કોહલી. અમુક જાણવા જેવી ઇન્ફોર્મેશન આપી દઉં. ગુજરાતની ટીમના ઓનર છે ટોરેન્ટ ગ્રુપ વાળા. આપણી પાસેથી લાઇટ બિલના હે ને ડબલ પૈસા લે અને એ પૈસાની ટીમ ખરીદશે. એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, આઈપીએલ ની જે ટ્રોફી છે ને એની ઉપર એક સંસ્કૃતમાં હે ને સ્લોગન લખેલું છે, યત્ર પ્રતિભા અવસરા પ્રપોતિથી. એનો મતલબ એ છે કે જ્યાં ટેલેન્ટ છે ત્યાં ઓપોર્ચ્યુનિટી છે. બરોબર વસ્તુ છે ને. બાકી આવા નવા 14 વર્ષના છોકરાને ચાન્સ કોણ આપે? બાકી ગમે ગયો લાઇટ બિલ તો તમારે વધારે જ ભરવાનું છે ભાઈ, એમાં તો હાલશે જ નહીં.